નમસ્તે મિત્રો, આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે જે એકદમ સરળતાથી બની અને તૈયાર થશે અને એકદમ ખાવાની મજા આવશે। સવારમાં કે પછી સાંજે તમે હલકી ફુલકી ભૂખમાં આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો। તો આજે આપણે બનાવીશું અળવીના પાનના ભજીયા। તો એકદમ કડકડિયા ભજીયા બની અને તૈયાર થશે। મારા ઘરમાં ઘણા બધા અળવીના પાન ઉગ્યા છે, તેને જ કાપીને મેં ભજીયા બનાવ્યા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો જ્યારે પણ આપણે અળવીના પાનના ભજીયા બનાવીએ ને ત્યારે પાન કૂણા હોય તેવા જ લેવાના। તો અહીંયા મેં જે પાન લીધા છે તેની પાછળની નસો એકદમ કૂણી છે, તો આપણે તેને ચાકુની મદદથી આ રીતે કાપી લઈશું। પણ તે પહેલાં આપણે તેને સરસ રીતે ધોઈ નાખવાના છે પાનને, અને કોટનના કપડાથી તેને બંને બાજુ સરસ રીતે લૂછી અને કોરા કરી લેવાના છે। તો અહીંયા પાન છે તે સરસ મજાનું કોરું થઈ ગયું છે। હવે આપણે ચાકુની મદદથી તેની નસોને કાપી નાખીશું। તો ખૂબ જ સરળતાથી આ રીતથી તેની નસ કાપી શકાય છે। તો અહીંયા આપણે બંને બાજુ નસની આ રીતે સીધી કાપી જ નાખવાની છે, તેથી આખી નસ કપાઈ જાય। અને સાઈડની નસો છે તે પણ આપણે આ રીતે કાપી લઈશું। તે બહુ એકદમ જાડી નથી, તો પણ આપણે જે પાછળની નસો છે તેને કાપી લઈશું। પાન તૂટી જાય તો કંઈ વાંધો નહીં, કારણ કે આપણે તેના નાના નાના ટુકડા જ કરવાના છે। તો હવે આ પાનને આ રીતે ભેગું કરી અને આપણે એક નાનકડો રોલ વાળી લઈશું। તો રોલ આપણે એકદમ ટાઈટ વાળવાનો છે આ રીતે। તો ખૂબ જ સરળતાથી આ રીતે બધા જ પાનની નસો કાપી અને આ રીતે બધા જ પાનના રોલ વાળી અને તેના નાના નાના આપણે ટુકડા કરી દઈશું। આ રોલમાં હવે આપણે ઉપરથી એક કટ લગાવી લઈશું, પછી તેને આ રીતે કટ કરી નાખશું। તો બધા જ પાન નાના નાના ટુકડામાં કટ થઈ જશે। તો અહીંયા મેં બધા જ પાનને આ રીતે કટ કરી અને તૈયાર કરી લીધા છે। તો અહીંયા બહુ તીખા ભજીયા મારે નથી બનાવવા, માટે હું એક મોરા મરચાંને આ રીતે ઊભા કટ લગાવી દઈશ અને તેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશ। તો જો તમારે તીખા ભજીયા ખાવા હોય તો તમે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો। તીખા મરચાંને તમે નાના નાના કટ કરી અને તેમાં નાખી શકો છો। હવે ભજીયામાં નાખવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો ખાંડણીયામાં મેં અહીંયા થોડાક કાળા મરી નાખ્યા છે, થોડાક આખા ધાણા નાખ્યા છે અને થોડાક મેં અહીંયા અજમો નાખ્યો છે। અજમો ભજીયામાં નાખવો જ જોઈએ, જેથી પેટમાં દુખે નહીં અને તે સરસ રીતે પચી જાય। તો હવે આ બધા મસાલાને મેં આખો પાખો ખાંડી અને તૈયાર કરી નાખ્યો છે। હવે અહીંયા મેં ડુંગળી લીધી છે, તેને આ રીતે લાંબા લાંબા પીસ કરી લીધા છે। તો મેં અહીંયા 2 ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને તેને આ રીતે લાંબી કાપી અને તૈયાર કરી રાખી છે। હવે બધી ડુંગળીના જે ભાગ છે એ આપણે અલગ કરી નાખવાના આ રીતે, જેથી ભજીયામાં તે એકદમ સરસ મજાની કરકરી બની જાય અને બહુ ટેસ્ટી લાગે ભજીયા। તો હવે આપણે એક વાસણમાં બધી ડુંગળી નાખી દઈશું, અળવીના પાન નાખી દઈશું, સાથે સાથે તેમાં કોથમરી પણ નાખી દઈશું અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે પણ તેમાં એડ કરી દઈશું। હવે સુધારેલા મરચાં પણ તેમાં આપણે નાખી દઈશું। તો હવે આપણે તેમાં ચોથા ભાગની ચમચી હળદર નાખી દઈએ, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈએ, કારણ કે આપણે મરચું અને તીખા મરીનો પાવડર નાખ્યો જ છે। સાથે સાથે હવે આપણે તેમાં અડધી ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું। અહીંયા મેં ચોથા ભાગની ચમચી જેટલી હિંગ નાખી છે। હિંગથી ભજીયાનો સ્વાદ ખૂબ જ વધી જશે, તો મીઠું પણ નાખી દઈએ સ્વાદ પ્રમાણે। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી મસાલો છે તે પાંદડામાં સરસ રીતે ભળી જાય। હવે આ બધી વસ્તુઓ એક રસ થઈ ગઈ છે, સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો તેમાં આપણે એક મોટો ચમચો ચોખાના લોટનો નાખીશું। ચોખાનો લોટ નાખવાથી ભજીયા આપણા સરસ મજાના ક્રિસ્પી બનશે। હવે આપણે તેમાં ચણાનો લોટ નાખીશું। તો ચણાનો લોટ એકસાથે નથી નાખવાનો, જેમ જરૂર પડે તેમ થોડો થોડો તેમાં નાખતા જઈશું। તો પહેલાં મેં 2 ચમચી નાખી છે, તેને સરસ રીતે આપણે અળવીના પાન સાથે મિક્સ કરી દઈશું। ડુંગળી અને પાનમાં રહેલું મોઇશ્ચરથી જ આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે। ફરીથી આપણે 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ। જો જરૂર જણાય ને તો 1 ચમચી જેટલું પાણી પણ નાખી શકાય। તો અહીંયા ભજીયા બનાવાય તેવો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં તેલ નાખીશું। તો તેલ નાખવાથી ભજીયા આપણા એકદમ સરસ મજાના ક્રિસ્પી બની અને તૈયાર થશે। તો તેલ ગરમ છે તે માટે હું ચમચાથી આ રીતે
ચલાવીશ, પછી હું હાથથી તેને ફરીથી મસળી અને તૈયાર કરી લઈશ. તો હવે ભજીયાનો લોટ એકદમ સરસ મજાનો બની અને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે ભજીયા બનાવી અને તૈયાર કરી લઈશું. તો ભજીયા પડાય એવો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. આ રીતે ગોળ ગોળ આપણે નાના નાના ભજીયા બનાવી અને તેલમાં નાખી દઈશું. તો હવે તેલ ગરમ મેં અહીંયા રાખ્યું છે. મીડિયમ તેલ મેં ગરમ કર્યું છે. બહુ વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ભજીયાને એકદમ સરસ રીતે તળાવવા દેવાના છે, જેથી તે અંદર સુધી તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થાય. તો હવે આપણે આ રીતે તેને પલટાવીશું. થોડાક બબલ ઓછા થાય એટલે ઝારાની મદદથી આપણે બધી બાજુથી ભજીયાને પલટાવવાના છે, જેથી બધી બાજુથી સરસ રીતે ભજીયા ક્રિસ્પી બને. તો આ રીતે ભજીયાને આપણે તળાવવા માટે ઓછામાં ઓછો 3 થી 4 મિનિટનો સમય લાગશે. ફરીથી તેને આપણે ઝારાની મદદથી ચલાવી રહીએ તો ધીમે ધીમે ભજીયાનો કલર પણ બદલાવા લાગશે અને એકદમ ક્રિસ્પી ભજીયા બની અને તૈયાર થશે. અળવીના પાનના આ ભજીયા તમે ચા સાથે, સોસ સાથે કે પછી દહીં સાથે પણ ખાઈ શકો છો. એકદમ ક્રિસ્પી ભજીયા બને છે અને બપોરના નાસ્તામાં ખૂબ જ મજા આવે છે ખાવાની અને ખૂબ જ જલ્દીથી બનીને અને તૈયાર પણ થઈ જાય છે. તો અહીંયા ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે. વધારેનું તેલ નિતારી અને આપણે ભજીયાને એક ડીશમાં કાઢી લઈએ. તો ભજીયાની બીજી બેચ પણ આપણે તળી અને તૈયાર કરી લઈએ. તો બધા જ ભજીયા ક્રિસ્પી બની અને તૈયાર થશે. તમને જો મારા ભજીયાની રેસીપી પસંદ આવી રહી હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો. તો અહીંયા બીજી બેચ પણ આપણી ભજીયાની બની અને તૈયાર થઈ ગઈ છે. તેનું પણ આપણે આ રીતે તળવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી. જો તમને મારા ભજીયાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.